અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હાલ વિરામ આપવામાં આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જણાવ્યું છે કે અમેરિકા 5 દિવસ માટે ઈરાનના પાવર પ્લાન્ટ અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો નહીં કરે. તેમણે જણાવ્યું કે મને જણાવતા આનંદ થાય છે કે અમેરિકા અને ઈરાન દેશ વચ્ચે છેલ્લા 2 દિવસમાં મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં દુશ્મનાવટ સંપૂર્ણ અને કુલ નિરાકરણ અંગે સારી વાતચીત થઈ છે. તેમણે અમેરિકી યુદ્ધ વિભાગને ઈરાની પાવર પ્લાન્ટ અને ઉર્જા માળખાગત સુવિધાઓ સામે તમામ લશ્કરી હુમલાઓને 5 દિવસ માટે અટકાવી દેવાની સૂચનાઓ આપી છે, જે ચાલુ બેઠકોની ચર્ચાઓ અને બેઠકોની સફળતાઓને આધીન રહેશે. જોકે અમેરિકાએ ઈરાનને 2 દિવસ પહેલા ધમકી આપી હતી કે જો ઈરાન 48 કલાકમાં હોર્મુઝ રૂટને નહીં ખોલે તો ઈરાનના પાવર પ્લાન્ટ પર મોટો હુમલો કરવામાં આવશે. વર્તમાન સમયમાં મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે તેની અસરો જોવા મળી છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે રિટેલ પંપ પર ડીઝલનો પુરવઠો મર્યાદિત થઈ ગયો છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં વધારો કરીને ₹112 પ્રતિ લિટર કરી દેવામાં આવ્યો છે, જેના કારણે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે પેટ્રોલ પંપ પર લોકોની ભીડ જોવા મળી હતી. આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં.